સવારના ફ્રેશ થઈ ગયા હતા વહેલા કેમ કે આજે 26મી જાન્યુઆરી હતી. એટલે પાછી ઉપરથી આજે ખોડિયાર જયંતિ છે એટલે આપણે રહ્યા છે 8મ. એટલે ભૂખું રહેવાતું નહીં પણ તું રહ્યા. માનું બેન અત્યારે વહેલા ઉઠ્યા હતા એટલે ઊંઘાઈ ગઈ. મારે ને કપડા મશીનમાં હડકા નાખી દીધા. આજ પાણી આવવાનું હતું કહું જેટલા ધોવા એટલા પહેલા ધોઈ નાખી. મશીનના કપડા નાખ્યા. બેન બનાવે છે રોટલા. તમને બતાવી દઉં. નળ બંધ કરવો પડે ને પાણી મારું બધું પતી જાય. અને મારી માટે બનાવીશું મેં મોરૈયો કેમ કે મામાનું ભૂખું કહેવાય ને. મક્કી બેને બનાવી દીધા રોટલા. આ કોણ ખાઈ ગયો આટલો રોટલો? ના એમાં મારા આ તો મોડું ચેવું થઈ ગયું મારું ખાધા વગર. ખાવા નતું ને લાજા તીને મતી આપડી બોલે ઈને આખા મેલ ના રાખો. એ સુરજીને ખાવો એવું બનાવે એવું નહીં કહેતા આવા એટલે આવું આ બધા ખોડિયાલ માતા લઈ જતા હોય તો હું આવું હેડા લઈ જાઉં. હા અલે ઈકો તો પડી છે આડનજી. તો આ તો પાડો કોકી. ચલો આ તો અમનું તો પતિ જો હાઈ નહીં પાડે કે નાઈ નહીં પાડે એટલે આપણે કઈ વિચારાય નહીં. ચલો મને છે ને ફરાર કરવાનો એટલે આપણે બનાવી દીધો મોરૈયો અને વેફર લાઈન મૂકીને ગયા માં હું એટલે આપણે વેફર અને મોરૈયો ખાઈ લઈએ. સામી 2 વાગો હજુ કામ નહીં પત્યું. તું અહીં કામ જોજો ખરો. એવું તો જોવા જતા રહ્યા હતા ને એટલે ખાવા બનાવી. એ નહીં તો હોવાનું જાણા પછી તમારે આજ નહીં ઊંઘવાનો બાબુ ઊંઘી નથી એવું. આજ ના ફેર પડે એટલે આજે ના 2 વાગી જવાય પોતું કરીને સીધી ચા બનાવવાનું થાય. એટલે હું ચા બને દળે બેટ રમવા દઉં એડો બને નાખો અબી હાલત બને દો એડો પોતું કરીને તરત જ પોતું તો કરા દે પેલા પોતું કરીને બનાવી હજુ તો હું એ નહીં આવ્યો. પણ તને તો કેટલી દર નાવા કીધું ટીવી જોવું એટલે ના ઉભું થવાય. આ તો હારું કે ટીવી હે. આ ટીવી ના હોત તો કરત જ શું ફોન જોવત શું ફોન જોવત. તમે લોકો ટીવી જોઈએ ને નિંદર થઈ ગયા આખો દિવસ. કંટાળો આવતો મને તો 2-5 મિનિટ બેઠા ને થાય કે શું જોયું ટીવી માં. ઘણા લોકોને તો યાર ટીવી તમને ખબર ના જોવાની હોય પણ અનુપમા છે ને હોસ્ટેલમાં રિચાર્જ પતી ગયું. રિચાર્જ કરી નાખો આજ કરી નાખીશ. પોતું કાઢો બચા બનાવી આપણે. હવે હેડો બાય બાય. ચલો આવજો તો બાય બાય. તો આગવાના 3 આપણે મૂકી દીધી ચા કેમ કે 2 વાગે તો આપણું કામ જ પતી હતું અને કલાક આપણે બહુ બંને રમાડી કે તો ઊંઘવાની નથી કેમ કે ઊંઘી નહોતી હતી એટલે મારે આજે આરામ નતો કરવાનો. તો પછી વિચાર થયો કે ચા બનાવી દઉં. 3 વાગવા જાય તો 10 મિનિટ બાકી ને એટલે ચા બનાવી દઈએ અને પછી આપણે ચા પી લઈએ. એમાં ઉપર મેચ રમીને આવી ગયા છીએ ઘરે તો એ અત્યારે માનોને રમાડી રહ્યા. તો ચલો ચા બનાવીને ચા પી લઈએ. કોણ આવ્યું? નાખી દીધું તને ફૂડું આખું ફૂલ તોડી દીધું તને નાખી દીધું. મમ્મા જો ગુસ્સો થઈ ગયો બાબુ. મમ્માએ પાઈ નહીં. હું જાળી લીધી હતી બટા પણ તોય તું પડી જી શું કહેવાનું. વાગ્યું નહીં ને? ચા વાગ્યું તું? કઈ આગળ વાગ્યું? કઈ આગળ વાગ્યું બતાય ને મને. નહીં વાગ્યું. તો સિજલ બેન શું કરો છો? કામ બધું વધી ગયું? આ તો 5 વાગે ચા ખાવા બનાવવાનું બાકી મારે અને આ તપાસ એટલો હે ને ભૂખ એવી લાગે છે ને ચક્કર આવી જાય ને પણ આ સારું હેડ વાત કરી લે. તો આજે તો ખોડિયાર જયંતિ છે તો આપણે જઈએ છીએ ખોડિયારમાં અને આશુને તો ચાલતા ચાલતા જવું પડશે. દૂર તો નહીં એટલે હું એ ચાલતો ચલો બાબુ બેન ફટાફટ. તો ચલો આપણે પહોંચી ગયા ખોડિયારમાં. આ કોણ હે? લાખી બેન. લાવ પ્રસાદ ચડાવી દઉં. પકડો મોબાઈલ તમે. એ તારે ઘેર બંગલા બાગ બગીચા રે બગીચા રે
સાબરેનું ગાડું ચાલો આપો બબલી રે ને બેટી આપણા દર્શન થઈ ગયા માતાજીના. મારી તો આઠમ ભરાઈ ગઈ. ભરાઈ ગઈ ને તો ઉપર છૂટો તારો ના આવે તો તો આપણે કાલ 12 વાગ્યાથી કરેલા, આજ 12 વાગે લઈને કરવાનું ને. રાત્રે 12 વાગે છૂટો. તું રાતે 1 વાગે ખાતી નથી હા 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 જોવો જો ખબર નહીં કે હું ક્યારે ખાઉં ક્યારે ઊંઘું છું. રાતે 1 વાગે તો હું ખાતી હતી. 1 વાગે કઈ ખાધું તું જ મેં તો ચાણા ખાતી મેં ના ઠેઠ 11:30 ખાઈ લીધું તું. 2 દિવસથી તમારે ખાવાનું બહુ મોડું થાય. ચલો આ બે ભાઈ બુન તો જોઈ લ્યો, જોડી જામતી બાકી અમની બેની. આપણી અમારી તો માતાજીની કૃપાથી કમ્પ્લીટ જ છે. તો ખોડિયાર માતાજી જઈને આવીને આપણે બનાવી દીધી રોટલી અને શાક કરવાનું બાકી હતું એટલે કરી દીધું અને હવે આપણે બેસી જમવા. તો તમારે અહીંયા આગળ સેસવા કહેવાય, સેસવા પછી મિક્સ સબ્જી પણ અહીંયા બસ સેસવા કહેવાય. હુકી તુવેર નું શાક મને શું ખબર છે પછી રોટલી ભાત ખીચડી અને આ તો બપોરનો તો મિક્સ સબ્જી છે. તો ચલો હવે આપણે જમી લઈએ. તો વાગી ગયા 11 અને માનો બેન તો ઊંઘી ગયા અને સાથે સાથે કાલો ઊંઘી ગયો અને મારા તો તુવેરો છોલવાની હતી. તો ચલો આપણે બી આટલું તુવેરાનું કામ પતાવી પછી આરામ કરવાનો છે અને અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. તો મળીએ તમને કાલે. બાય, ગુડ નાઇટ, જય માતાજી.